મહુવા તાલુકાના ખાટસુરા ગામે 10 વર્ષથી ચાલી રહેલ પુલનું કામ ક્યારે થશે તેવી લોકોની માંગ ઉઠી છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આંખે પાટા બાંધ્યા હોય એવું લાગે છે। નદીના સામે કાંઠે 50 ઘરો વસવાટ કરી રહ્યા છે। તેમને અવારનવાર કોઈ ઇમરજન્સી દવાખાને, ગામમાં કરિયાણું લેવા માટે તેમજ સ્કૂલોના બાળકોને પૂરી તકલીફ ભોગવી રહ્યા છે। તરેડીથી ખાટસુરા આવવા લોકોને નદીમાં આવતા પૂરોના કારણે અવર જવરમાં તકલીફ પડે છે। ખાટસુરા ગામે પંચાયત દ્વારા આમ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પુલના નિર્માણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। મારું નામ બારિયા વિપુલભાઈ હરિભાઈ, હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે, દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે। અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં। અને જો એને ફ્રીને લાવીએ તો 10 કિલોમીટર ફ્રીને લાવવા પડે। અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદ રોડ થઈને ખાટસુરા ગામમાં અવાય છે। જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી।